નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વના મુદ્દાને લઈને। અત્યાર સુધી ચર્ચા કરતા હતા કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કોણ હશે। 2 દિવસમાં ચર્ચા વિચારણા થઈ ગઈ અને નામ પણ જાહેર થઈ ગયું, શપથ પણ લઈ લીધા, બધું જ અત્યારે હાલ પૂર્ણ વિરામ આવી ગયું। ત્યારે હવે વધુ એક નવી ચર્ચાએ જે વેગ પકડ્યો છે કે શું દિવાળી પહેલા મંત્રીમંડળ વિસ્તરણ થઈ જશે તો શું થશે, કેવી રીતનું થશે। દક્ષિણ ગુજરાતને અત્યાર સુધી ક્યાંક મહત્વ જોવા મળી રહ્યું છે, તો શું હવે સૌરાષ્ટ્રને મહત્વ આપવામાં આવશે કે કેમ, ઉત્તર ગુજરાતને કેવી રીતનું મહત્વ આપવામાં આવશે। બીજી બાજુ ચર્ચા એવી પણ જોવા મળી છે કે અત્યારે હાલનું જે મંત્રીમંડળ છે ને, એ મંત્રીમંડળમાંથી ઘણા બધા નામમાં ચેન્જીસ પણ આવી શકે છે કે જેમાં કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, તેની સાથે જ જ્યારે અલગ અલગ ઘણા બધા નામ છે, ભાનુબેન બાબરિયા હોય કે પછી અત્યારે જોવા જઈએ તો બચુભાઈ ખાબડ હોય, એવા ઘણા બધા નામ છે કે જેમાં ચેન્જીસ આવી શકે તેવી શક્યતાઓ તો વર્તાઈ રહી છે। પણ તેની સામે શું યુવા ચહેરો આવશે, અનુભવી ચહેરો આવશે કે પછી બંનેનું મિશ્રણ જોવા મળશે, તેને લઈને પણ સવાલ યથાવત છે। પણ આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે એક નવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે શું મુખ્યમંત્રી પણ બદલાશે, તે પણ અત્યારે તો ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે। જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે। પ્રશાંતભાઈ, કેબિનેટ કરવાની છે અને આપણે તો તમે, મેં અને જયવંતભાઈએ તો એટલી બધી ચર્ચા વિચારણા કરી છે કે એવું લાગે છે કે અત્યારે તો લિસ્ટ કયું આવશે એ પણ ક્યાંક ખબર પડતી નથી અત્યારે। પ્રશાંતભાઈ, નવી કેબિનેટ તૈયાર થવા જઈ રહી છે, ચર્ચા એવી પણ છે કે 48 જ કલાકમાં અત્યારે તો કંઈક નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। દિવાળી પહેલાં ક્યાંક નવા મંત્રીઓ અત્યારે તો આવી જશે, 9 થી 10 જેટલા એવા મંત્રીઓ છે કે જે બદલાઈ શકે છે, જેમાં કેબિનેટ હોય કે પછી રાજ્ય કક્ષાના હોય, બંનેમાં અત્યારે તો બદલાવ થઈ શકે છે। પણ મારો સૌથી પહેલો સવાલ એ છે કે આ વખતે મંત્રીમંડળમાં કયા ભાગનો સૌથી વધારે મહત્વ આપવામાં આવશે, એટલે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત કે પછી મધ્ય ગુજરાત, કઈ રીતે જોઈ રહ્યા છો આપ ત્યારે? પછી સૌરાષ્ટ્ર થોડું નોંધારું બન્યું છે અને અત્યારે બધી જ રીતે સંગઠન હોય કે સરકાર હોય, ક્યાંક સૌરાષ્ટ્રનું વજન થોડું ઓછું છે। આપણે સૌ જાણીએ છીએ કે સૌરાષ્ટ્રમાંથી જે મંત્રીઓ આવે છે, જે 4-5 નામ તમે બોલો તો એ કાં તો કોંગ્રેસીઓ છે, કુંવરજી બાવળિયા હોય, રાઘવજી પટેલ હોય, ભાનુબેન બાબરિયા હોય, એ કદ ધરાવતા નથી। પહેલા એક સમય વિજયભાઈ વખતે હતો કે કદ્દાવર લોકો હતા, એમાં ઘણા બધા, એમાં જયેશ રાદડિયા પણ એ વખતે હતા અને વિજયભાઈ રૂપાણી પણ હતા। એમ અત્યારે અને છેલ્લા આ 5-7 વર્ષથી કદ સાઉથ ગુજરાતનું CR પાટીલ હોય, હર્ષ સંઘવી હોય, પ્રફુલ્લ પાનસુરિયા, મુકેશભાઈ પટેલની વાત હોય, આ બધા સાઉથ ગુજરાતમાંથી આવે છે। ગણપત વસાવા એક જમાનામાં હતા, તો એમનો દબદબો રહેતો હતો। એટલે અત્યારે સૌરાષ્ટ્રનો દબદબો ઓછો છે, એના હિસાબે ત્યાં ઉકળતો ચરુ છે અને વિસાવદર વાળી થાશે આ સ્ટેટમેન્ટ ઉપર ભાજપને ક્યાંક નાની મોટી ભીતિ ઊભી થઈ છે। એટલે સૌરાષ્ટ્રમાં બીજું જે જ્ઞાતિગત સમીકરણ સેટ કરવાનું છે, એટલે કોળી સમાજ, ઠાકોર સમાજ, આયર સમાજ એટલે કે ઓબીસી સમાજ, ક્ષત્રિય સમાજ, આ બધો સૌરાષ્ટ્રમાંથી વધારે આવી રહ્યો છે। એટલે એને અને પ્લસ લેવા અને કડવા પાટીદાર તો ખરા જ, એને પણ ધ્યાન આપવાનું છે। તો આ બધું જ એક જ જગ્યાએથી જો મળતું હોય તે સૌરાષ્ટ્ર ઝોન છે। એટલે હવેના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો, હવે એમાં વાત એવી આવે છે કે અમદાવાદથી પ્રદેશ પ્રમુખ હોય તો અમદાવાદથી મુખ્યમંત્રી હોઈ શકે કે કેમ, એક ખરેખર મોટો ક્વેશ્ચન માર્ક છે। તો મુખ્યમંત્રીને જો ચાલુ રાખવા હોય તો સૌરાષ્ટ્રમાંથી એક ડેપ્યુટી CM પણ આવી શકે છે। અને આ તો ભલું પૂછું, CM પણ બદલી નાખે, આ ભાજપ છે ભાઈ, કોઈનું ચાલે નહીં। ખુદ મુખ્યમંત્રીને અત્યારે ખબર નહીં હોય કે મારે કાલે રાજીનામું આપવાનું છે, એ તો કોઈ કાર્યક્રમમાં રિબિન કાપતા હશે અને ફોન આવશે કે ભાઈ અહીંથી સીધા જ રાજીનામું આપવા જતા રહેજો। એટલે આ કંઈ નક્કી કહેવાય નહીં। પણ મેં કીધું એમ કે દબદબો ચાલુ રાખવા માટે હવે જો ભૂપેન્દ્રભાઈને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખે છે તો સૌરાષ્ટ્રમાંથી એક કદ્દાવર વસ્તુ એટલે કે નાયબ મુખ્યમંત્રીની પોસ્ટ પણ આપવી પડશે। ભલું પૂછો તો એની સાથે વિધાનસભાના અધ્યક્ષ પણ સૌરાષ્ટ્રમાંથી આપવા પડશે, જેથી કરીને બેલેન્સ જળવાઈ રહે। અને આ બધામાં પાછું જ્ઞાતિગત સમીકરણ એ પણ ગોઠવશે। એટલે એ રીતે મને લાગે છે ક્યાંક ચોખ્ખું ગોઠવાશે।
સમીકરણ સૌરાષ્ટ્રની પણ વાતો જોવા મળી રહી છે. જયવંતભાઈ, જે ક્યાંક નામ જે સામે આવી રહ્યા છે કે જેમાં કનુભાઈ દેસાઈ હોય, રાઘવજી પટેલ હોય, કુંવરજીભાઈ બાવળિયા હોય, ભાનુબેન બાબરિયા હોય કે પછી મુળુભાઈ બહેરા, કુબેર ડિંડોર, મુકેશ પટેલ, બચુ ખાબડ, પરસોત્તમ સોલંકી, કુંવરજી હપતિ, ભીખુસિંહ પરમાર, આ બધાના નામ અત્યારે તો આવી રહ્યા છે કે જેમનું પત્તું કટ થઈ શકે છે. તો બીજી બાજુ જે નામ અત્યારે તો જોવા મળી રહ્યા છે, જયેશ રાદડિયા, શંકર ચૌધરી, કે જેમનું નામ પણ અત્યારે તો કેબિનેટમાં બોલવામાં આવી રહ્યું છે. જયવંતભાઈ, હું એટલા માટે ભાર મૂકી રહ્યો છું કારણ કે શંકરભાઈ ચૌધરી અત્યારે હાલ તો અધ્યક્ષ પણ છે, એટલે કે ક્યાંક અધ્યક્ષ પણ ચેન્જ થઈ શકે છે. તો બીજી બાજુ અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, રીવાબા જાડેજા, ઉદય કાનગડ, અલ્પેશ ઠાકોર, સીજે ચાવડા, હીરાભાઈ સોલંકી અને અમિત ઠાકર, અમિત શાહ, મહેશ કસવાલા, સંગીતા પાટીલ અને પંકજ દેસાઈ, કે જેમના નામ અત્યારે હાલ તો ચર્ચાઈ રહ્યા છે. જયવંતભાઈ, મારો એક જ સવાલ હજુ પણ આપને એ પણ છે કે શું સૌરાષ્ટ્રને જ મહત્વ આપવામાં આવશે કે પછી જો એક સમીકરણ બેસાડીએ તો કે શંકરભાઈ ચૌધરી ઉત્તર ગુજરાતનો અત્યારે હાલ તો ચહેરો છે, તો ક્યાંક અત્યારે હાલ તો તેમને પણ ક્યાંક મોટી એવી પોઝિશન આપી દેવામાં આવે અને અન્યને લાઈક ડેપ્યુટી સીએમ હોય કે પછી એ રીતે હોય કે અન્યને પણ અત્યારે તો સૌરાષ્ટ્રમાંથી અત્યારે જવાબદારી આપવામાં આવે, તો શું એ સમીકરણ પણ અત્યારે તો કહી શકાય ખરી? સમીકરણ એ રીતે રચાશે કે કોને કોને પડતા મુકાય છે. જે તમે બચુભાઈ ખાબડ ને ભાનુબેન બાબરિયા ના બધા નામો બોલ્યા, તો કનુભાઈ દેસાઈ પણ હવે ઘણી બધી એમની વય છે એટલે એ પણ નામ પૂરેપૂરું ચર્ચામાં છે. એટલે જેને પડતા મુકાશે, હવે દાખલા તરીકે હવે દક્ષિણાને પડતા મુકાય તો સ્વાભાવિક છે કે દક્ષિણાને સ્થાન આપવું પડે. તો તમે કીધું એમ સંગીતાબેન પાટીલ, જે CR પાટીલની નજીક પણ મનાય છે, તો એ પ્રમાણે સંતુલન સાધવાનો પ્રયત્ન થશે. કારણ કે ઓલરેડી બીજા જે લોકો મંત્રીમંડળમાં રહી ગયા છે, તો પછી એનું પણ જોવું પડે ને કે ભાઈ એ પાછા માનો કે સૌરાષ્ટ્રના હોય, ઉત્તર ગુજરાતના હોય કે દક્ષિણ ગુજરાતના હોય, મધ્ય ગુજરાતના હોય, તો વળી પાછું જે બીજા એ જ પ્રમાણે લેવામાં આવે તો પાછું એક પ્રદેશનું મહત્વ વધી જાય. એ પણ બતાવવું જોખમી છે કારણ કે દક્ષિણ ગુજરાત છે એ ભાજપ માટે ખૂબ સારું એવું પરિણામ લોકસભા હોય કે ધારાસભા હોય આ બધામાં મેળવી આપે છે. એટલે એને ઓવરઓલ સંતુલન છે જાળવવું પડશે. બીજું કે આમાં આપણને એ પણ ખબર પડશે કે નવા જે પ્રમુખ આવ્યા છે જગદીશ પંચાલ, એનું શું આમાં મહત્વ વધે છે, કઈ રીતનું એનો આખો સે થાય છે. સાથોસાથ નવા ચહેરાને મહત્વ આપવું, કારણ કે સામે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે, સામે 2 વર્ષ પછી ધારાસભાની ચૂંટણી આવે છે અને એની વાસોવાસ લોકસભાની ચૂંટણી પણ આવશે. એટલે આ બધાને ધ્યાનમાં રાખી અને તમારે મહત્વ આપવું પડશે. દાખલા કે જયેશ રાદડિયા તો એ મેન્ડેટની સામે એને વિજય મેળવી બતાવ્યો, એટલે પોતાનું વજન છે એ સાબિત કરી બતાવ્યું, પણ વિસાવદરમાં એ સાબિત ન કરી શકે. એટલે ઓવરઓલ તમારે જોવું પડશે. એને તમે અવગણી શકો એવું એ ચહેરો નથી. એટલે એ પ્રકારના જે ચહેરા છે, અમિત ઠાકર છે એ બહુ સારું કામ કરે છે, બહુ વર્ષોથી એ જોડાયેલા છે, ભારતીય યુવા મોરચાના એક સમયના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુક્યા છે અને ઉત્સાહી છે. તો એનો પણ ક્યાંક સમાવેશ કરવો, એને પણ સારું એવું મહત્વ આપવું. અને અમિત શાહ છે તો એલિસ બ્રિજને મહત્વ કોઈ પ્રધાનમાં એ રીતે લેવાયા નથી અત્યાર સુધી, તો એને પણ, કારણ કે તમને નિષ્ઠાવાન સીટ છે, વર્ષોથી જીતાડી આપે છે, એનો અર્થ એવો નથી કે એની ઉપેક્ષા કરવી. તો આ બધા જ પ્રકારના વિચાર કરી અને મને લાગે છે કે મંત્રીમંડળમાં સ્થાન અપાશે. મહેશ કસવાલા છે એ આપણી સાથે ડિબેટમાં તો ઘણી બધી વાર મારીને પ્રશાંતભાઈ સાથે રહી ચુક્યા છે, પણ એ સાવરકુંડલામાં પણ અશાંત ધારો લાવવામાં સફળ રહ્યા છે અને બીજા કામોમાં પણ એ કરતા હોય છે. એટલે એ પ્રમાણે એ પણ એક ચહેરો છે. એટલે સૌરાષ્ટ્રને જો મહત્વ આપવામાં આવશે એ રીતે, તો એમનું નામ પણ કહી શકાય. જીતુભાઈ વાઘાણી છે, રહી ચુક્યા છે પ્રદેશ પ્રમુખ અને પૂર્વ શિક્ષણ પ્રધાન તરીકે પણ એમણે સારી કામગીરી બજાવી હતી, પરંતુ મને નથી લાગતું કે એમનું કદાચ ફરીવાર વિચાર થાય. એના બદલે બીજા કોઈનો વિચાર થાય ભાવનગરમાંથી, એ શક્ય છે ખરું. પુરુષોત્તમ સોલંકીનું તો એની અવગણના થઈ શકે એવી નથી. એટલે મને લાગે છે કે આ બધા જ સમીકરણો છે એ ધ્યાનમાં લેવામાં આવશે. રાજકોટને પણ પૂરતું મહત્વ મળે, કારણ કે વિજયભાઈ રૂપાણી હવે સ્વર્ગસ્થ થયા છે
એટલે એમની જગ્યાએ પણ રાજકોટમાંથી સારું એવું મહત્વ ધરાવતા કોઈ વ્યક્તિને તમારે મંત્રીમંડળમાં સ્થાન આપવું પડશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જે રીતે એક બાબત એવી પણ જોવા મળી છે, પરસોત્તમ સોલંકીની જે આપણે વાત કરી, તો પરસોત્તમ સોલંકીની જગ્યાએ ક્યાંક હીરાભાઈ સોલંકીને પણ અત્યારે તો જવાબદારી મળી શકે છે, એવી પણ ક્યાંક અત્યારે તો સંભાવનાઓ જોવા મળી રહી છે. પણ બે નામ એ સૌથી મહત્વના અત્યારે એટલા માટે છે પ્રશાંતભાઈ, કે બે બહુ મહત્વના નામ છે, એ પણ ગુજરાત માટે. એક જયેશ રાદડિયા અને બીજું શંકરભાઈ ચૌધરી. હવે જો કદાચ, કારણ કે એક ચર્ચા પણ જોવા મળી રહી છે આ મંત્રીમંડળના વિસ્તરણની વચ્ચે, કે સીએમ ચેન્જ થાય તેવી પણ શક્યતાઓ છે. હા, એક વાત સાચી કે સીએમ તો પાટીદાર જ આવશે, બીજું કોઈ અત્યારે તો કોઈ આવી શકે તેવી કોઈ સંભાવના નથી. પણ આ બે જે નામ અત્યારે તો જે ચર્ચા વધારે પડતી જોવા મળી રહી છે, કારણ કે છેલ્લે જે સહકાર સંમેલન જે આપણે જોયું હતું રાજકોટ ખાતે, કે ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખુદ હાજર રહ્યા હતા, કે ખૂબ જ મોટું શક્તિ પ્રદર્શન પણ ક્યાંક જોવા મળ્યું હતું. તો આ બે મહત્વના નામને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જેમાં એવું છે, શંકરભાઈ ચૌધરી ઓબીસી સમાજથી આવે છે, ઓબીસી માંથી પ્રદેશ પ્રમુખ આપી દીધા, એટલે તમે સીએમ ચહેરા તરીકે જોતા હોય તો સીએમ હવે નોન પાટીદાર આવે ને, એટલે પાટીદાર સમાજના 18% વોટની ભય ભીતિ ભાજપને ભાંગી નાખે. એટલે ભાજપ હંમેશા પાટીદાર, એટલે પાટીદારને કાં પ્રદેશ પ્રમુખને કાં સીએમ તરીકે ચાલુ જ રાખે. એટલે હવે ભૂપેન્દ્રભાઈને બદલે સપોઝ તો એક ચોક્કસ, હવે ભૂપેન્દ્રભાઈ કડવા પાટીદાર છે તો સીએમ આવે તો લેવા પાટીદાર સમાજથી આવે, એ રીતે જ ગોઠવણ થાય. પહેલું. બીજું, હંમેશા અધ્યક્ષનો ચીલો, અત્યારથી તમે જોઈ લો ભૂતકાળનો, અધ્યક્ષ જેને બનાયા એને એક ગ્રેસફુલ એક્ઝિટ આપવા માટે જ અધ્યક્ષ બનાયા છે. ની પહેલા શંકરભાઈની પહેલા રાજેન્દ્ર ત્રિવેદી એક્ઝિટ, કોઈ ટિકિટ ના આપી. એની પહેલા તમે જુઓ તો વજુભાઈ વાળા ગ્રેસફુલ એક્ઝિટ, રાજ્યપાલ બનાવીને બહાર મોકલી દીધા. એની પહેલા જેટલા બી અધ્યક્ષના તમે નામ લો ને, અશોક ભટ્ટ એક્ઝિટ, એટલે આ ગ્રેસફુલ એક્ઝિટ છે. એટલે શંકરભાઈ ચૌધરી હવે આવે તો બી નંબર 2 સુધી બી ના પહોંચે, અને એ એમને પોસાય નહીં ના કદ પ્રમાણે. એટલે મને એમનામાં ક્યાંય બહુ પોઝિટિવ લાગતું નથી. બીજું એવું છે, શંકરભાઈ બનાસકાંઠાથી આવે છે, બનાસકાંઠાથી યુવા ચહેરો પ્રવીણભાઈ માળી અને બીજા 2-3, જેમ એક વખત એવું હતું શશિકાંત પંડ્યાને તો હોમ મિનિસ્ટર કન્ફર્મ છે અને કશું જ ના મળ્યું ને ટિકિટ ગઈ આ વખતે. એમ એ પ્રવીણ માળી યુવા ચહેરો છે, એને એક તક આપવાની પેલી લાગે. સમાજની વાત કરીએ, જો સામાજિક સમીકરણ બ્રાહ્મણ સમાજ, તો ત્યાં એક અનિકેત ઠાકર, આપણા વિશ્લેષક રાજેશભાઈ ઠાકરના ભાઈ, જે બ્રાહ્મણ સમાજમાંથી આવે છે, આરએસએસ માંથી આવે છે, તો બ્રાહ્મણ સમાજ સાચવવો હોય તો ત્યાંથી આ રીતે પણ સાચવી શકે છે. અથવા અહીંથી અમોલ ભટ્ટ છે, જે ઓલરેડી કોર્પોરેશનનો સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે. હવે મેં તમને કીધું બધી રીતના ચોકઠા જો ગોઠવવાના, પાટીદાર સમાજ આ છે તે છે, તો પાટીદારને મુખ્યમંત્રી ચાલુ રાખે તો ડેપ્યુટી સીએમમાં કોળી ઠાકોર સમાજમાંથી એક લાવે અને એવી રીતે બેસાડે કે જેથી પુરુષોત્તમભાઈ સોલંકીનું પણ સચવાઈ જાય, એટલે એમને કાપે તો વાંધો ના આવે. આ વખતે એક બાબત તો ખરી ને, કે બધા ખાતા ફિલ્ટર થઈ જશે એવું લાગી રહ્યું છે, બધે જ બધા ખાતા એકદમ ક્લીન, ક્રિસ્ટલ ક્લિયર બધું થવાનું છે, જે થશે. અને આ સમીકરણો, એટલે જેમ તમે શંકરભાઈની વાત કરી, તો ઓબીસી સમાજ, એટલે કોઈ કાળે એ નંબર 2-3 સુધી ના બેસી શકે. અચ્છા, અત્યારના જ મંત્રીમંડળમાંથી કોઈને રાખવાના છે, જેમ કે ઋષિકેશભાઈ પટેલનું નામ ક્યાંય ચર્ચાતું નથી, તો શું એ આગળ ઉપર જઈ શકે છે? તો ઓલરેડી ભૂપેન્દ્રભાઈ અને ઋષિકેશભાઈ બે પાટીદાર થઈ ગયા, તો કોળી ઠાકોર સમાજ, બીજું ક્ષત્રિય સમાજ, તમે સમજો આ વખતે ક્ષત્રિય સમાજ આખા મંત્રીમંડળમાં જોઈએ એવો વર્ચસ્વ ધરાવતા નથી. અને એક બાજુ આપણે રીવાબાનું નામ બહુ પુષ્કળ સાંભળી રહ્યા છે, બીજા આવા 2-3 આજ પેલામાંથી આવે છે, એવાને પણ આપણે વેઇટ એન્ડ વોચ મોડ પર ચાલી રહ્યા છે. એટલે ક્ષત્રિય સમાજ, કોળી સમાજ, ઠાકોર સમાજ, અચ્છા ખાના પૂરતી કે આને ઉભા કરો ને આને બેસાડો, તો ભાનુબેન બાબરિયા દલિત સમાજમાંથી આવે છે, એમને તમે બહાર કાઢો તો એક દલિતને લાવવા પડે. એટલે એ ચોક્કસ પ્રદ્યુમન વાજા, જે દલિત સમાજથી, ભલે ડોક્ટર છે અને બાય પ્રોફેશન ની બાય નોલેજ બી હી ઇઝ અ કેન્ડિડેટ ફોર ચીફ મિનિસ્ટર આમ જોવા જાવ તો, પણ તેમ છતાં હવે સામાજિક દ્રષ્ટિએ એમનું ફિટમેન્ટ નથી થતું, તો ભાનુબેનની જગ્યાએ પ્રદ્યુમન વાજા, અથવા તો હમણાં તાજેતરમાં કડીથી જીત્યા રમેશ ચાવડાજી, રમેશભાઈ છે કે નામ ભૂલી રહ્યો છું, તો એવાની કોઈ ખાના પૂર્તિ કરે. એ જ રીતે મુકેશ કુંવરજી હળપતિ આદિવાસી સમાજમાંથી, આ બાજુ કુબેર ડિંડોર, એટલે બે આદિવાસીને કાઢે તો બે આદિવાસીનું ફિટમેન્ટ કરવું પડે.
તો કોને લાવવા, આ રીતે ફિટમેન્ટ કરશે, કોને કાઢવા કોને બેસાડવા. અને એમાં ઝોન વાઇઝ એક ઝોનથી 6 મંત્રી હોય તો 6 ચોક 24 જણા સચવાઈ જાય અને બાકી મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ એમ કરી અને આ રીતે મને લાગે છે ગોઠવણ થશે. જયવંતભાઈ, લાગે છે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા આ વખતે ભાજપ અપનાવશે? કારણ કે એક વસ્તુ તો બહુ સાચી છે કે ભારતીય જનતા પાર્ટીની બીજી બાજુ છે ને પેલું કહેવાય ને કે એક્સપેરિમેન્ટલ પાર્ટી કહેવાય છે ને સરપ્રાઇઝેબલ પાર્ટી પણ કહેવાય છે કે એ લોકો એક્સપેરિમેન્ટે કરે છે ને સરપ્રાઇઝ પણ આપતા હોય છે. કદાચ એવું થઈ શકે, પ્રશાંતભાઈએ જે પ્રમાણે કહ્યું કે ભૂપેન્દ્રભાઈને કન્ટિન્યુ રાખી શકે, જો સામાજિક સમીકરણ સાચવવા હોય, સૌરાષ્ટ્રને સાચવવાનું હોય તો ક્યાંક ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા આવી શકે છે. તો શું લાગી રહ્યું છે આપને કે આ વખતે સરપ્રાઇઝ કેવી રીતની લાગી રહી છે? સરપ્રાઈઝ એટલે એ રીતની સરપ્રાઈઝ નહીં લાગે. મને લાગે છે કે ઉપમુખ્યપ્રધાનની કોઈ આવશ્યકતા અત્યારે નથી દેખાતી. કારણ કે ઉપમુખ્યપ્રધાનની આવશ્યકતા ક્યારે હોય કે જ્યારે બે સમોવડિયા હોય, બે કદ્દાવર નેતા હોય. તમે કોંગ્રેસના કોઈ પણ શાસનમાં 1960 થી લઈ લઈએ તો લગભગ માધવસિંહ સોલંકી જેવા કદ્દાવર નેતા ગયા, અમરસિંહ ચૌધરી ગયા, પછી ઉપમુખ્યપ્રધાનની આવશ્યકતા પડી. ચિમનભાઈ પટેલના સમયમાં ઉપમુખ્યપ્રધાન આવ્યા, પછી છબીલદાસ મહેતાના સમયમાં મુખ્યપ્રધાન આવ્યા. ચિમનભાઈ વખતે કદાચ નહોતા, એટલે એ પ્રમાણે કેશુભાઈ પટેલમાં પણ નહોતા. એટલે એ પ્રમાણે પછી જયારે વિજયભાઈ રૂપાણી પાછા આવ્યા ત્યારે ઉપમુખ્યપ્રધાન જોયા આપણે. તો એ પ્રકારે જયારે એવા બે કદ્દાવર નેતા હોય ત્યારે તમે કર્ણાટકમાં જુઓ તો સિદ્ધરમૈયાની સાથે શિવકુમાર છે, ડીકે શિવકુમાર છે. એ રીતે એવું થતું હોય છે. બાકી તો અધરવાઇઝ કઈ એવી આવશ્યકતા નથી. નહેરુ હોય તો સરદાર પટેલની પેલું થાય, અટલજી હોય તો અડવાણીજીને ઉપ વડાપ્રધાન બનાવવામાં આવે. તો એ પ્રમાણે અત્યારે તો એવી કોઈ સ્થિતિ જ નથી ને. અત્યારે કોઈ એવો કદ્દાવર નેતા છે જ નહીં કે જે એવી કઈ વિદ્રોહ કરે કે એવું કઈ કરે. એટલે મને લાગે છે કે એ પ્રકારનું કોઈ આવશ્યકતા નથી. પણ હા, શંકર ચૌધરીનું જે વાત કરી એ ખરેખર તો ઇઝ ડિઝર્વિંગ ફોર સીએમ પોસ્ટ. એટલે એ સીએમ ને થવાને લાયક છે. પરંતુ આમાં કેટલા બધા સમીકરણો વિચારાતા હોય છે. એ ડેરીનું પણ સારી રીતે ચલાવે છે. એટલે હવે કઈ રીતે એનો સમાવેશ થશે, કયું ખાતું સોંપવામાં આવશે, હર્ષ સંઘવીનો શું રોલ હશે નવા મંત્રી પ્રધાન મંડળમાં, એ પણ વિચારવું પડશે. એટલે આખું મને લાગે છે કે ઘણા સરપ્રાઈઝ એ રીતે હોઈ શકે કે ગ્રુપ ખાતું છે કોઈ બીજાને સોંપવામાં આવે, એ પણ શક્યતા છે. કારણ કે એટલે જયવંતભાઈ એક બાબત એ પણ કહેવાય ને કે આ વખતે બધું ફિલ્ટર થશે, બધા ખાતા ફિલ્ટર થશે. બિલકુલ, એટલે એ જ વાત છે. શિક્ષણ ખાતું દાખલા તરીકે સાવ નબળા હાથમાં હતું. શિક્ષણ ખાતું સાવ નબળા હાથમાં હતું. ઋષિકેશ પટેલ છે પોતે પેલી વાતચીતમાં પકડાયા હતા કે ભાઈ જે કરવું એ કરી નાખે. એટલે એ પણ નબળા પુરવાર થયા છે એક રીતે. પણ એનો સમાવેશ કરવો આવશ્યક છે ઉત્તર ગુજરાતના બધી રીતે, પટેલ સમાજની રીતે ને બધું. તો એને કદાચ બીજું ખાતું સોંપે અથવા તો એને પ્રવક્તા તરીકે ન પણ સોંપે, મંત્રીમંડળના પ્રવક્તા તરીકે. એટલે આવા ઘણા બધા ફેરફારો મને લાગે છે કે થશે. ઉત્તર ગુજરાત, કારણ કે જગદીશ પંચાલ ઉત્તર ગુજરાતના પણ છે. એટલે અને ઉત્તર ગુજરાતમાં ભાજપનો પગ પેસારો આવશ્યક છે. આ ગયા વખતે સારું એવું એને મળ્યું, પણ હજુ એને વધારે આવશ્યકતા છે. એટલે એનું પણ મહત્વ આપણે ભૂલવું ન જોઈએ કે સૌરાષ્ટ્રને જ માત્ર મહત્વ આપે અથવા દક્ષિણ ગુજરાતને જ આપે, એને કરતા ઉત્તર ગુજરાતનું પણ સમાવેશ એ રીતે થશે. એટલે જયવંતભાઈ એમ કહી શકાય કે આપણે ભલે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરતા આવીએ, પણ આ વખતે કંઈક એવા પણ સમીકરણ સેટ થઈ જાય કે સૌરાષ્ટ્રમાંથી ચલો આપે 2 કે 3 મિનિસ્ટર અત્યારે તો આપે, ક્યાંક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ વધારે મહત્વ મળી જાય, એવું પણ થઈ શકે ને આ વખતે? મધ્ય ગુજરાતનો બહુ શક્યતા ઓછી લાગે છે. એનું કારણ છે કે 2 તો ચહેરા છે જ ઓલરેડી. એટલે એ સિવાય એ પેલું અને કેન્દ્રમાં પણ એ પ્રકારનું છે. એટલે મને લાગે છે મધ્ય ગુજરાતની કોઈ શક્યતા એટલું હું જોતો નથી. પરંતુ હા, એ છે કે ઉત્તર ગુજરાતનું મહત્વ વધશે ખરું. ઓકે પ્રશાંતભાઈ, બીજા એક બહુ મહત્વના નામ અર્જુન મોઢવાડિયા અને CJ ચાવડા. હવે એમ કહેવાય ને કે જ્યારે એમને કોંગ્રેસમાંથી લાવ્યા હતા ત્યારે કંઈક ને કંઈક તો ફોર્મ્યુલા સેટ થઈ જ હશે, એમાં કોઈ શંકાન સ્થાન નહીં. તો શું લાગે છે કે કેબિનેટમાં સ્થાન કે પછી અત્યારે તો અન્ય કોઈ રીતે અત્યારે સ્થાન મળી શકે છે તેવી કોઈ સંભાવના?
આમ તો છેલ્લા ઘણા સમયથી જે હોબાળો ચાલે છે કે ભાજપ મૂળ જે હોય એ લોકોને અન્યાય થાય છે અને કોંગ્રેસમાંથી આવેલા મંત્રી બને છે. હવે અત્યારના 3 કોંગ્રેસી કુંવરજીભાઈ, રાઘવજીભાઈ અને બળવંતસિંહ રાજપૂત 3 મોટા કોંગ્રેસી નેતા મોટા મંત્રી બનીને બેઠા છે, 3 કેબિનેટમાં છે. તો બે જે છે અર્જુનભાઈ, અને હજી એમાં બી પાછું અસમંજસ છે કે કુંવરજીને પડતા મૂકવા કે ના મૂકવા. એટલે જો કુંવરજીભાઈને ચાલુ રાખે તો આ બેમાંથી એકને 100% સમાવશે, પણ કુંવરજીભાઈને ના રાખે તો બંનેનો સમાવેશ થાય. કારણ કે છેલ્લે તો શું છે, કોઈ બળવો થવાનો નથી, કોઈ બીજું કોઈ બોલી શકવાના નથી. ઉપરથી 2 જણાએ નક્કી કર્યું છે. પણ અર્જુનભાઈ અને સીજે ચાવડાને લાયા હોય ત્યારે કોઈ કમિટમેન્ટ સાથે લાયા હોય, એથી વિશેષ એમની પણ એક ડિગ્નિટી જળવાવી જોઈએ. આજે અર્જુનભાઈ પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે કોંગ્રેસમાં, અને એમાંથી આયા હોય એમનો આખો મોટો પક્ષ છોડીને, તો એમને કેબિનેટ મંત્રી, ભલે હું કહું છું કોંગ્રેસમાંથી આયા, પણ એક લેવલ છે, એક લેવલથી આયેલા વ્યક્તિને જેમ કુંવરજીભાઈ લેવલ હતા, એક વસ્તુ હું એડ કરવા માંગુ છું પ્રશાંતભાઈ. નો ડાઉટ તમે જે રીતે કહ્યું કે પ્રદેશ પ્રમુખમાં રહી ચૂક્યા છે, પ્લસ જો આમ બીજી દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો સીજે ચાવડા પણ જીએસ કેટેગરીના અધિકારી રહી ચૂકેલા છે. તો કદાચ જો એ પ્રમાણે પણ જોવા જાય તો પણ ક્યાંક સ્થાન મળી શકે છે. એટલે એમનો અધિકારી પરનો પકડ વત્તા સિસ્ટમનો અનુભવ બહુ બહોળો છે. અને અત્યારે બી સીજે ચાવડાને મેં કોંગ્રેસમાં અને ભાજપમાં પણ એમને કામ કરતા જોયા છે. જે રીતે એમનું લેખન વાંચન હોય, એમની બધી જે ફાઇલો તૈયાર થતી હોય, એટલે અનુભવનો બહુ મોટું ભાથું છે. એટલે સીજે ચાવડાનો તો એમના બી ક્યાંય ચર્ચા કરતા તો કહીએ કે સીજે ચાવડાનો ઉપયોગ કરવો જોઈએ સિસ્ટમમાં, કારણ કે સિસ્ટમના માણસ છે, એમને ખબર પડે છે. એટલે આ બંને મને લાગે છે 100% આ વખતે મંત્રીમંડળમાં હોઈ શકે છે. એમ કેમ પ્રકારે, અથવા એવું પણ થાય કે અત્યારે 2 વર્ષ માટે એમને હજી કહી દેવામાં આવે કે ભાઈ તમને થોડા બહાર રાખીએ, પણ 27ની ચૂંટણીમાં તમને ટિકિટ પણ આપશું અને એ વખતે મંત્રીમંડળમાં સમાવેશ કરશું. બેમાંથી કોઈ એક જણને આવું કમિટમેન્ટ આપવામાં આવશે, એ નક્કી છે. ઓકે જયવંતભાઈ, બીજા 2 મહત્વના નામ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ, કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યા છે. આ બંનેની સ્માઇલ જોઈને મને એવું લાગી રહ્યું છે કે આ ઘણા મહત્વના અત્યારે તો જે એમ કહેવાય ને કે જે નામો જોવા મળી રહ્યા છે, આપ તેને લઈને પણ શું કહેશો? એટલે હું તમે ન ઉઠાવ્યો તો કહેવાનો હતો કે આપણે આની ચર્ચા તો કરવી જોઈએ, કારણ કે એને પણ ઓરતા તો બહુ હતા. ઓરતા શબ્દ છે, આવા શબ્દો ગુજરાતીમાં ઓછા વપરાય છે, ઇંગ્લિશ શબ્દો વધારે વપરાય છે, પણ ઓરતા અધૂરા ઓરતા રહી જાય. લીલી પેન ને પછી આપણે એક શબ્દ છે કે લીલ પરણાવી પડે, આવા ઘણા બધા શબ્દો છે. હું એને કોઈ જોડવા નથી માંગતો, પણ બધાને ઓરતા તો હોય. રાજકારણમાં હવે કોઈ સેવા કરવા નથી આવતું, એટલે એ પ્રમાણે એમનો સમાવેશ કરવામાં આવે કે કેમ એ જોવાનું રહ્યું. કારણ કે વચનો તો આપ્યા હશે, પણ મને નથી લાગતું કે હજુ કોઈ એમને, કારણ કે યુવાન ચહેરા છે એટલે હજુ રાહ જોઈ શકે એમ છે. અને એ લોકો જો કે એકદમ પેલા એ નથી કે સમસમીને બેસી રહેશે. એ લોકો થોડા ઘણા નિવેદનો આપશે ને અંતે, કારણ કે એમણે પોતાના વર્ગને પણ પેલું કરવાનું હોય, સંતુષ્ટ કરવાનું હોય, એટલે એ પણ થશે. પણ મને નથી લાગતું કે આ મંત્રીમંડળમાં એમને કોઈ સ્થાન મળે. પ્રશાંતભાઈ, ખાલી 30 સેકન્ડ. એટલે એમાં બી એ જ ફેક્ટર લાગુ પડે ને, કોંગ્રેસમાંથી આવેલા એમ હાર્દિક, અલ્પેશ, અર્જુનભાઈ, સીજે ચાવડા, હવે 4 ને બનાવે તો અગેન એ તકલીફ ઊભી થાય. એટલે આ 4માંથી કોઈ 2 ને સાચવશે, કોઈ 2 ને બહાર રાખશે. જેને બહાર રાખશે એને 27 નું કમિટમેન્ટ આપવામાં આવશે. ઓકે પ્રશાંતભાઈ, જયવંતભાઈ, પ્રશાંતભાઈ, એમાં તો એ પેલું હાર્દિક પટેલ સામે તો એ આખું જે આંદોલન કર્યું ને એને કારણે જે વિરોધ થયો હતો ને, એ ફેક્ટર બહુ કામ કરે છે. જો પણ લોકો જે ભાજપના લોકો છે કે ભાજપના સમર્થકો છે, એ ચહેરાને જ એ હજુ સ્વીકારી નથી શકતા કે આને તમે કેવી રીતે ભાજપમાં લેવા. બિલકુલ. જી જયવંતભાઈ, પ્રશાંતભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે કેબિનેટ 2.0ની અત્યારે ચર્ચા વિચારણા તો જોવા મળી રહી છે. કોને અત્યારે તો નામ, એટલે કે કોને અત્યારે મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, કોને નથી મળતું, તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ અમને આપશે. નમસ્કાર.